વિભાગની તરફથી એ સાયબર ક્રાઇમ અને આ પોસ્કો સેડથી આ બધા વિશે બહુ સારો પ્રોજેક્ટ મળ્યો છે સ્કૂલે પણ એને કીધું કે ભાઈ એ બધી મને લાવો મળ્યો છે એ બદલ એકવાર બધા એને તાળીઓથી વધાવી આ જે મોકો છે એ બીજી વખત મોકો તમને મળવાનો નથી. અને જે મહેતાની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે વ્યવસ્થા સાહેબ પ્રાઇવેટમાં પણ ના હોય. કારણ સાહેબે મારો ટૂંકો પરિચય આપ્યો, એમાં કીધું કે ગુજરાતની અંદર મારે 365 મારી શાખાઓ છે જાનકી કોમ્પ્યુટરની, અને તમારી જેવી બહેનો અને ભાઈઓ અને ઘણી એવી હાઈસ્કૂલમાં મારે જવાનું થાય છે જ્યાં સેમિનાર લેવા માટે. તો ખ્યાલ આવી જાય છે કે જ્યાં પ્રાઇવેટમાં જે સુવિધા આપવામાં આવે છે એવી વ્યવસ્થા જે મહેતામાં આપવામાં આવે છે. તો એ બદલ એકવાર તો પહેલા તમને બધા તાળીઓથી વધાવો કે જેથી કોઈ જે મહેતામાં આવી છે અને મને મારા ગુરુ સમાન છે એટલે એને એકવાર હું મારા તરફથી એને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આજનો મુખ્ય સેમિનાર છે સાયબર સિક્યુરિટી. સાયબર ક્રાઇમ એટલે શું? શોર્ટમાં તે હું ટૂંકમાં લઈશ કે સાયબર સિક્યુરિટી સ્કિલ ડેવલપમેન્ટ. બહેનો તેનો દુરુપયોગ કરી અને ઘણા માણસોને આની અંદર ફસાવે છે. અને સાયબર ફ્રોડ એટલે શું? એટલે સાયબર ફ્રોડ કોને કહેવાય? કોમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા કે મોબાઈલ દ્વારા તમારી સાથે છેતરપિંડી કરે છે, અપમાનજનક વર્તન કરે છે, અથવા તો નાણાકીય તમને જે નુકસાન પહોંચાડે તો તેને સાયબર ફ્રોડ. મુખ્ય સાયબર ફ્રોડ છે અહીંયા બહેનોને બધાને અહીંયા પ્રોજેક્ટ વર્ક પણ અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો છે, પણ એ થોડુંક પણ નિહાળતા રહેજો. મુખ્ય સાયબર ફ્રોડ કરવામાં આવે છે તેને યુપીઆઈ ફ્રોડ કહેવામાં આવે છે. ખાસ કરીને ભવિષ્યમાં પણ તમારે આનો યુપીઆઈ નો ઉપયોગ કરવાનો હશે. ખાસ કરીને તેનાથી બચવા માટેનો તેનાથી બચવું હોય તો તેનો મુખ્ય એક જ ઉપાય છે કે દર મહિને યુપીઆઈ નો તમારો પાસવર્ડ તમે બદલતા રહો અને કોઈને ઓટીપી આપવો નહીં. એ એક મુખ્ય એનો ઓલું છે. બીજું જોઈએ કે મોંઘી વસ્તુ સસ્તા ભાવમાં બતાવીને ફ્રોડ કરો. તમે અત્યારમાં બહેનો બધા જે વસ્તુ ઓનલાઈન ખરીદવાની જે તમે ઓલી કરો છો કે જે વસ્તુ 500 રૂપિયાની વસ્તુ હોય